નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, 14 માર્ચના રોજ સમગ્ર દેશમાં હોળીનો તહેવાર છે। અને મિત્રો, આ હોળીનો તહેવાર જ્યારે દેશભરના અલગ અલગ રાજ્યોમાં સૌથી મોટો તહેવાર મનાય છે। અને આ રાજ્ય સરકાર દ્વારા હોળીના તહેવાર પહેલાં જ કર્મચારીઓ પેન્શનો માટે માનદ વેતન મેળવતા આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનો તેમજ મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓ અને જે અલગ અલગ મોંઘવારી ભથ્થા બાકી હતા તમામને લઈને અને મિત્રો રાજ્ય સરકારની મળતી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે રાજ્ય સરકારનું બજેટ રજૂ થયું તે પહેલાં આ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ, પેન્શનો અને આંગણવાડી કર્મચારીઓ વગેરેના પગાર વધારાને લઈને બાકીના જે ડીએને છે તેને લઈને કેબિનેટ દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે। તો મિત્રો, જાણીએ આપણે આગળ વિડીયોમાં। મિત્રો, કયા રાજ્ય સરકાર દ્વારા હોળીના તહેવાર પહેલાં તેના રાજ્ય સરકારના અલગ અલગ વિભાગમાં કામ કરતા કર્મચારી, પેન્શનર્સ, આંગણવાડી કર્મચારી, આશા વર્કર્સ વગેરે માટે જે છે તે મિત્રો મહત્ત્વની જાહેરાત કરી છે। તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને મિત્રો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, કર્મચારી, આંગણવાડી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચાર તમને અમારી ચેનલ પર મળી રહેશે। હોળી પહેલાં કર્મચારીઓ અને પેન્શનર્સને મોટી ભેટ મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે અને ત્યારબાદ પગારનો પણ લાભ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે। ટૂંક સમયમાં પગાર વધીને આવશે। હવે વાત કરીએ 7મા પગાર પંચ પછી એટલે કે મિત્રો હેમંત સોરેન સરકાર એટલે કે ઝારખંડની વાત કરીએ તો ઝારખંડમાં સરકારે છઠ્ઠા અને પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ અને પેન્શનર્સોને હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓને 7% અને 12મા પગાર પંચ હેઠળના કર્મચારીઓને 12% વધારો કરીને મોટી ભેટ આપી છે। ઝારખંડના સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનર્સો માટે સારા સમાચાર છે। હોળી પહેલાં રાજ્યની હેમંત સોરેન એટલે કે મોંઘવારી ભથ્થા પ્રમાણે છઠ્ઠા પગાર પંચમાં 7% અને 5મા પગાર પંચ પ્રમાણે 12%નો વધારો કર્યો છે। હવે વાત કરીએ 1 જુલાઈ 2024થી અમલમાં આવશે અને હકીકતમાં મંગળવારે સીએમ હેમંત સોરેનની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી જેમાં ઝારખંડ રાજ્ય સરકારી કર્મચારીઓના ડીએડીઆરમાં વધારો કરવાનો નિર્ણય પણ સામેલ છે। કેબિનેટના નિર્ણય મુજબ 7%ના વધારા પછી હવે છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચ હેઠળના કર્મચારીઓ અને જે પેન્શન તેમજ તેમના વર્તમાન પગારના 246% ડીએ મળશે અને સાથે જ 7% વધારા સાથે જે પહેલાં 239% હતો તો તે 12%ના વધારા પછી હવે 5મા પગાર પંચ હેઠળના સરકારી કર્મચારી અને પેન્શનર્સને 455% ડીએનો લાભ મળશે જે પહેલાં 443% હતો। આ બંને જે 7% અને 12% ડીએ અને ડીઆર 1 જુલાઈ 2024માં અમલમાં આવશે। ડિસેમ્બરમાં 7મા પગાર પંચના કર્મચારી અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો। નોંધનીય છે કે સરકાર દ્વારા ગત ડિસેમ્બરના અંતમાં હેમંત સોરેન સરકાર દ્વારા ઝારખંડના 7મા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓને પેન્શનર્સને મોટી ભેટ આપી હતી જેમાં કર્મચારીઓને પેન્શનના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ડીએ 50%થી વધીને 53% જેટલો થઈ ગયો હતો। આ વધારાથી રાજ્યના 3 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો અને પેન્શનને પણ ફાયદો થયો હતો અને આ વધારો 1 જાન્યુઆરી 2000 જે છે તે મિત્રો 1 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવ્યો હતો। 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવેલા આ સુધારામાં 7મા કેન્દ્રીય પગાર પંચના 1 જુલાઈ 2024થી ડીએ દર વધારવામાં મંજૂર કરવામાં આવ્યો હતો। 1 જુલાઈ 2024થી સમાન પેન્શન કુટુંબ પેન્શન ધારકો માટે મોંઘવારી રાહતોના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નવા દરો જુલાઈ 2024થી લાગુ પડશે। આવી સ્થિતિમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના બાકીના રકમના ચૂકવણા પર ઉપલબ્ધ થશે। જોકે ત્યારે અને કેવી રીતે ઉપલબ્ધ થશે તે સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું નહોતું। હેમંત સોરેન કેબિનેટના મુખ્ય નિર્ણય તો હજારીબાગના ડોમેન્ટના તાત્કાલિક ડેપ્યુટી ડિરેક્ટર લેન્ડ કન્ઝર્વેશન રિસર્ચ સેન્ટર સુનિલકુમાર અને હાલમાં નિવૃત્ત સહનિર્દેશકો લાદવામાં આવેલ સજા પર પુનઃ વિચારણા માટે અરજીને નકારી કાઢવામાં આવી છે અને ત્યારબાદ ઝારખંડમાં આંગણવાડી સેવિકા સહાયિકા પસંદગી અને માનદ વેતન નિયમો 2022માં સુધારો કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી। હવે મિત્રો ઝારખંડમાં આંગણવાડી કર્મચારીઓનો જે પગાર વધારો છે તેના નિયમો છે તેમાં સુધારો કરશે એટલે આગામી સરકારી સહાયમાં એપ્રિલ મહિનામાં ઝારખંડમાં આંગણવાડી સેવિકા કર્મચારી જે કાર્યકર તેડાગર બહેનો મિની આંગણવાડી કાર્યકરના પગારમાં વધારો કરશે અને ત્યારબાદ ઝારખંડ ફેક્ટરી નિયમ 2023ના પ્રસ્તાવ પર મંત્રી પરિષદની મંજૂરી હેઠળ
પ્રેમકુમારસિંહ અને અન્ય લોકોના કેસના ચુકાદા હેઠળ જળ સંસાધન વિભાગના કર્મચારીઓને નિયમિત કરવા માટે મંજૂરી ઝારખંડ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એકમો એટલે કે MSME વિશેષ મુક્તિ બિલ 2025ની રચનાને મંજૂરી ઝારખંડ જુગર STFમાં નિયુક્ત બોર્ડર સિક્યુરિટી પોર્ટની 84મી ડેપ્યુટરી કમાન્ડ સરગત રાજેશ કુમારના અસ્તિત્વને નિવૃત્તિ લાભ લેવા માટે નિર્ણયો જાહેર કરવામાં આવશે. આમ મિત્રો, હોળી પહેલાં કર્મચારીઓ, આંગણવાડી કર્મચારી, પેન્શનર્સો માટે સરકાર દ્વારા જ્યારે પગાર વધારો થઈ રહ્યો છે ત્યારે આ નિયમ અને આ જ જે પગાર વધારો છે એ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.